ભાવનગરમાં હાલ એક ગંભીર મુદ્દો ચર્ચામાં છે, જે ભાવનગરના ભવિષ્ય એટલે કે બાળકોના શિક્ષણ સાથે જોડાયેલો છે. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ચૂંટણી પંચ દ્વારા સોંપવામાં આવેલી કામગીરીને કારણે ભારે અન્યાય થઈ રહ્યો છે અને તેમની રજૂઆત સાંભળનાર કોઈ નથી. નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણસિંહ. આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ચૂંટણી કામગીરીમાં સોંપવામાં આવેલી અન્યાયી જવાબદારીઓ વિરુદ્ધ આપવામાં આવ્યું છે. ખરેખર ચૂંટણી પંચે ચૂંટણી કામગીરી તમામ વિભાગોના કર્મચારીઓને સમાન રૂપે વહેંચવી જોઈએ, પરંતુ ભાવનગરમાં પરિસ્થિતિ અલગ છે. અહીં પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર કામગીરીનો વધુ બોજ નાખવામાં આવ્યો છે. કુલ 520 કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોંપવામાં આવી છે, જેમાંથી 200 કર્મચારીઓ તો ભાવનગર શિક્ષણ સમિતિના શિક્ષકો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અન્ય કોઈ વિભાગના કર્મચારીઓ ઉપલબ્ધ નથી કે શું? કેટલીક શાળાઓમાં તો 50% શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે, જેનો સીધો અર્થ એ છે કે તે શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહેશે. આ પરિસ્થિતિની સૌથી મોટી અસર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ પર પડી રહી છે. આ સરકારને તેમના અભ્યાસની કોઈ ચિંતા નથી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર તરીકે રજાના દિવસોમાં કામ કરવાનું હોય છે, પરંતુ તેમને વળતર રજાના ચાલુ દિવસોમાં આપવામાં આવે છે. આ 200 શિક્ષકોની વળતર રજાને કારણે ચાલુ શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થીઓનું ભણતર બગડશે. એટલું જ નહીં, ગંભીર બીમારીથી પીડાઈ રહેલા શિક્ષકો અને શિક્ષક દંપતીઓને પણ આ કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે તેમના બાળકોની સંભાળ કોણ લેશે? ચૂંટણી પંચે આવી ઘણી બાબતો ધ્યાનમાં રાખી નથી. આ અન્યાય સામે શિક્ષકોએ રજૂઆત કરી ત્યારે તેમને સાંભળવાને બદલે નોટિસ આપવામાં આવી છે. નિયમ મુજબ BLOની 3 વર્ષની કામગીરી પછી તેમને જવાબદારીમાંથી મુક્ત કરવા પડે છે, પરંતુ ભાવનગરમાં કેટલાક શિક્ષકો છેલ્લા 15 વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે. શું આ સરકારમાં કોઈ તેની વાત સાંભળનારું નથી? ચૂંટણી અધિકારીઓએ શાસન અધિકારી સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી જોઈએ, જેથી સારી કામગીરી થાય અને શિક્ષકોને હેરાનગતિ પણ ન થાય. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી શિક્ષકોને રજૂઆત સાંભળી યોગ્ય ન્યાય આપવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, શિક્ષણ સમિતિના સદસ્ય પ્રકાશભાઈ વાઘાણી, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, ભાવનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. બધી સ્કૂલમાંથી કદાચ 2-3 શિક્ષકો આવે તો શિક્ષકનું કાર્ય પણ અને ખાસ કરીને સાહેબ જે શિક્ષકો આ કામગીરીમાં રોકાય છે એને વળતર રૂપે બી રજાઓ મળે છે. એટલે કદાચ આપણે 10 દિવસની ચૂંટણી આજે તમે આવેદન દેવા કલેક્ટર આવ્યા હતા, શું માંગો? આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માન્ય મનરસિંહ ગોહિલ લાલભા અને વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, ભરતભાઈ બુદેલિયા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી આજે એક શિક્ષકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને 520 કર્મચારીને જ્યારે ચૂંટણીના કાર્યમાં લેવામાં આવે છે, એમાંથી 200 તો ફક્ત ભાવનગરની નગરપાલિકાની શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એમાંથી લેવામાં આવે. 200 બીજા ડિપાર્ટમેન્ટ નથી, જીબી છે, કલેક્ટર ઓફિસ છે, મામલતદાર, અન્ય ડિપાર્ટમેન્ટ છે, એમાંથી કેમનો કર્મચારીને લેવામાં આવે? અને ખાસ કરીને ભાવનગરના આ શિક્ષકોને જે લેવામાં આવ્યા છે એમાં ઘણા શિક્ષકોએ તો 15 વર્ષની BLOની કામગીરી કરી છે ઓલરેડી. તો સ્વૈચ્છિક રીતે 3 વર્ષ પછી એમ કહી શકે મારે નથી કરવી તો કરી શકે, પણ આ સરકારમાં કશું ચાલતું નથી. ઘણી સ્કૂલ એવી છે કે 15 શિક્ષકોનો સ્ટાફ હોય, એમાંથી 9 શિક્ષકને ચૂંટણીની જવાબદારી સોંપી છે, તો સ્કૂલ તો અમારે બંધ રાખવાની કેમ ભાઈ? અને
પ્રશ્ન એવા છે કે બંને માણસ શિક્ષક હોય તો બંને માણસને જવાબદારી આપી છે, તો એના બાળકોનું શું થશે, એનો સંભાળ કોણ રાખશે? અને ખાસ કરીને વાત એવી છે કે 10 દિવસની કદાચ સરકારી ચૂંટણીની કામગીરી સોંપશે તો એને વળતર રૂપે વળતર રજા 10 દિવસની પાછી ચાલુ શિક્ષણમાં આપવામાં આવશે. એટલે 10 દિવસનું E-બસો શિક્ષકનું શિક્ષણ ભાવનગરના જે ગરીબ અને મધ્યમ વર્ગના છોકરા છે એનું શિક્ષણ તો બગડવાનું છે. ત્યારે અમે રજૂઆત કરી આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને કે ચૂંટણી અધિકારી હોય એ ડાયરેક્ટલી શાસન અધિકારી હોય એની પાસે ટોક કરે, વાતચીત કરે અને એમાંથી દરેક સ્કૂલમાંથી કદાચ 2-3 શિક્ષક અને કરવી જ પડે, ચૂંટણીની કામગીરી કરવી જ પડે, અડધા ન રહેવાય, પણ કંઈક એનો રસ્તો કાઢે એવી માટે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પરિવાર સાથે આવ્યા હતા અને રજૂઆત કરી અને યોગ્ય નિરાકરણ આવશે એવી કલેક્ટર સાહેબે વાત પણ કરી છે. શું કાર્યક્રમ હતો આજે? આજે ખાસ કરીને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે ભાવનગર શહેરની પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે, આમ જોવો તો 520 જે ચૂંટણી કામગીરીમાં BLO લેવાનો હોય એમાં માત્ર ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમની જે શાળાઓ છે એમાંથી જ 200 શિક્ષકો હાયર કરવામાં આવ્યા છે. ખાસ કરીને નિયમ એવો હોય છે જેને 15 વર્ષથી કામગીરી BLOમાં કરી હોય એને 3 વર્ષની કામગીરી કરી હોય એને સ્વૈચ્છિક રીતે છૂટા થઈ શકે. આમાં અમુક શિક્ષકો એવા લીધા છે જેને 15 વર્ષ સુધીની કામગીરી કરી છે. તો તમે એક બાજુ ભણશે ગુજરાત રમશે ગુજરાતની વાત કરો છો અને તો આમાં આટલા શિક્ષકો તમે આમાં હાયર કરશો BLOમાં તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભણતરનું શું થશે? તમે જુઓ, એક તો આપણે ભાર વિના ભણતરની વાત કરીએ છીએ અને એક બાજુ શિક્ષકો વિનાના ભણતરનું તમે આયોજન ગોઠવો છો. એ જ અંદાજે આજે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અનુક્રમે ભાવનગર કલેક્ટરશ્રીને અમે આવેદન રૂપે એવું કહ્યું છે કે આમાં યોગ્ય ન્યાય કરો જેથી આટલા બધા શિક્ષકો ન રોકાય, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભણતર પણ ન બગડે એવો વટલો રસ્તો કરો. અમને આશા છે કે તંત્ર આ મામલે ગંભીરતાથી વિચારણા કરશે અને ભાવનગરના બાળકોના શિક્ષણને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરશે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.